મહારાજની મૂર્તિની સાથે હું બ્રહ્મરૂપ છું એવી ભાવના કરી અત્યારે મહારાજ ઘોડિયા પર પહોંચ્યા. મહારાજ જાગ્યા છે. સૌ પ્રથમ સ્નાન કરવા પધાર્યા. મહારાજને ઘેલા જળમાં સ્નાન કરાવી, અમીર સરોવરમાં સ્નાન કરાવી મહારાજ ભક્તજનોની સાથે પ્રેમથી સ્નાન કર્યું છે. સ્નાન કરી જલ ક્રિયા કરી મહારાજ ભક્તોની સાથે બહાર આવ્યા. આપણે મહારાજને અંગ વિસાવ્યા, પહેરવા માટે કોરું વસ્ત્ર આપ્યું. મહારાજ પહેર્યું, એક ઓઢ્યો, માણકી અસવાર થઈ મહારાજ રણમળમાં અક્ષર પૂર્ણિમા કરાયા છે. મહારાજ માટે સુંદર ઠંડા તાજા સુધારેલા મેવા મહારાજ માટે તૈયાર કર્યા હતા. મહારાજને જમાડવા માટે આગળ થાળ મૂક્યું, અંદર ચમચી રાખી મહારાજ કેળા, એપલ, ચીકુ, સફરજન, નારંગી, મોસંબી, દાડમ, પપૈયા આદિ અનેક પ્રકારના મેવા મહારાજ માટે તૈયાર કર્યા છે. હાર મહારાજ હાર લેવા લાગ્યા છે. મહારાજ એક પછી અલગ અલગ સુધારેલું હતું. મહારાજ ધનતા રહ્યા છે. દરેક મેવાની વાટકીઓ લીધી, એમાંથી મહારાજ એક એક ચમચીથી લઈ અને ફળ જમવા લાગ્યા. મહારાજ મેવા ઠંડા મેવાથી સુંદર આરોગ્ય મહારાજ આપણે બાજુમાં બેઠા છીએ. મહારાજ થાળ આરોગ્ય છે. મહારાજ આ ફળ જે ઝાડનું જમ્યા એ ઝાડનું કલ્યાણ થઈ ગયું. મનોમન ભગવાનની મૂર્તિના દર્શન કરી દિલમાં મૂર્તિ વિચારી પ્રભુને રાજી કરવા માટે બીજા પણ મન આવતા થાળ લઈ આવ્યા. ફ્રૂટ સરસ સરસ મૂર્તિ જે નાકા આદિ અનેક ચકોતરા હતા. જે કંઈ અત્યારના સિઝનમાં મેવા પાકતા હોય એ થાળ મહારાજ માટે તૈયાર કર્યા હતા. મહારાજ જમે છે. શાંતિથી જમતા જમતા મહારાજ આપણી સાથે વાતો કરતા જાય અને થાળ જમતા જાય છે. આવી પ્રાર્થના કરી મહારાજ માટે લીલા મેવા તો હતા જ. પછી ફ્રૂટ જમી અને સૂકો મેવો દ્રાક્ષ આદિ કાજુ બદામ આદિ સૂકા મેવા પણ મહારાજ થોડો થાળ વધ્યો. મહારાજ ફરીથી જમતા જમતા આપણે દર્શનનો ભાવ વિરોધ થયા છીએ. બસ મહારાજને થાળ જમાડી થોડોક મુખવાસ આપ્યો. હાથ ધોવડાવ્યા. હાથ મહારાજે રૂમાલમાં લૂછ્યા. પછી મહારાજના શણગાર કર્યા. ફૂલના સુગંધીમાં ચંપા, ચમેલીના, ગુલાબના હાર પહેરાવ્યા. મહારાજને એક પુષ્પ ગુલાબનું સુંદર હાથમાં આપ્યું. મહારાજ પુષ્પ સૂંઘતા સૂંઘતા સભામાં બિરાજમાન થયા. મહારાજે મસ્તક ઉપર સુંદર સોનેરી પાગ ધારણ કરી પણ ચોગલાવાળી. મહારાજ સુંદર મૂર્તિ રમ્ય શોભી રહી છે. સૌ ભક્તો દર્શન કર્યા અને મને પણ આનંદ થયો. સૌ ભક્તજનોને દર્શન આપતા મહારાજ સુંદર સભામાં હવે વાતો કરે છે એવી સુંદર ભાવના કરી અને માનસિક પૂજા 4 વાગ્યાની પૂર્ણ કરવાની. સહજાનંદ સ્વામી મહારાજ. ખુરશી ભેગી કરતા આવજો.
નિયમ શા માટે આના ઉપર તમને ચર્ચા કરવાની એકદમ ધીમે ધીમે લખવાનું મોડું ચાલુ હોય તો મોડા થવાના પેલું લખાઈ ગયું નિયમ શા માટે બધા પોતપોતાના નોટમાં લખજો બીજું લખવાનું 24 કલાકમાં આપણા નિયમ કેટલા 24 કલાકમાં આપણા નિયમ કેટલા ત્રીજું સત્સંગીના કેટલા નિયમ હોવા જોઈએ સત્સંગી થઈ તો ઓછામાં ઓછા કેટલા નિયમ હોવા જોઈએ અને ચોથો અને છેલ્લો પોઈન્ટ છે ઉભો મેલાવું હજી નથી બેઠો લખ્યો ત્રીજો પોઈન્ટ સત્સંગીના કેટલા નિયમ હોવા જોઈએ હવે છેલ્લો જો નિયમ ન હોય તો હવે સંતો કદાચ આવશે પણ બોલશે નહીં તમે નથી બોલતા બોલવા જો આવશે ખાલી સંતો બોલો અમે બધાને અને છેલ્લી 15 મિનિટ ચારે ગ્રુપમાં આએ 5:15 સુધી ચર્ચા કરજો 5:15 સુધી 5:15 પાછું પોતપોતાની જગ્યાએ બેસી જવાનું અને 15 મિનિટ દરેક ગ્રુપમાંથી એક યુવાન આવીને બોલશે અમારા ગ્રુપમાં શું ચર્ચા થઈ છે બી કેરફુલ અને એવી વ્યવસ્થિત ચર્ચા કરજો કે ચર્ચા પછી કંઈક આપણે જાણવા મળે જવા દો 5:15 સુધી
તમારી જનતા નક્કી કર્યું હોય ટાઈમ જો સવા વાગે 5:20 સુધી બોલવાનું હોય 5 મિનિટ બસ. હરિકૃષ્ણ મહારાજની જય. તો હવે આપણે સવારમાં તો સમજો સંતોનું સ્વાગત ને ફોર્માલિટી મનોપ્રજ્ઞ પણ હવે આપણી શિબિર છે અને શિબિરની શરૂઆત થઈ અને પહેલી જ અમને આયોજકો ઉપર રજા આપી દીધું તો આયોજક પહેલા મહેમાન હોય પછી એમ યજમાન હોય એમ. હવે સ્વામી કીધું એટલે ચાલો આયોજક અને આમાં કદાચ ઓલી હિમમાં આગળ આવી ગયા હશું પણ આમાં હરિકૃષ્ણ મહારાજ તો નિયમ શા માટે? જો નિયમ ન હોય તો આ સંસાર સૃષ્ટિનું ચાલવું બિલકુલ અસફળ બની જાય. નિયમ છે તો જ સૂર્ય ચંદ્ર અને બ્રહ્માંડના ગ્રહો એમનું કાર્ય કરે છે. જો સમુદ્ર એના નિયમની બહાર જાય, જમીનની લેવલથી સમુદ્રનું પાણી ઉપર છે પણ છતાં એ એના નિયમમાં છે. જો એની બાઉન્ડ્રી નિયમની વિરુદ્ધ જાય, ઘણી વખત આપણે પેપરમાં વાંચતા કે મુંબઈ અમુક વર્ષોમાં ડૂબી જશે અને ન્યુયોર્ક અમુક વર્ષમાં ડૂબી જશે પણ એને કોઈ દિવસ એની મર્યાદા નિયમનો ભંગ કર્યો નથી. નિયમ દરેક રાજ્ય ચલાવવું હોય કે ઘર ચલાવવું હોય નિયમ તો જરૂરી છે. એટલે આપણે સત્સંગીના નિયમોમાં પછી આવશું. ઇન જનરલ નિયમ અને નિયમ શા માટે? તો શ્રુતિ અને સ્મૃતિએ વર્ણવેલ જે સદાચાર એટલે ધર્મ. હવે ધર્મ પાળવો હોય તો નિયમ હશે તો જ ધર્મ પળાય. શ્રુતિ અને સ્મૃતિએ વર્ણવેલ જે સદાચાર એને ધર્મ કહેવાય. જે ધર્મ પાળવો હોય, નિયમ હોય તો જ ધર્મ પળાય. એટલે નિયમ વગર તો બધું નકામું છે. એટલે નિયમ શા માટે? તો કારણ સમય ઓછો છે ને આપણી પાસે 4 ટોપિક છે, નહીં તો હજુ પહેલો અને ચોથો વિસંગત જ છે. આ હમણાં આમ થાય, પછી આવશે આ ન હોય તો આમ થાય. પછી આપણે સત્સંગી 24 કલાકમાં આપણા નિયમ કેટલા, ગ્રહસ્થાશ્રમીઓના અમારા પોતાના આપણા. તો સમાગમથી આશીર્વાદથી જે કરતા હશું તો એમાં હું એમ કહું કે સવારમાં ઉઠી અને પહેલાં જ આપણે માનસી કરી પધારીમાં કલાગ્રે વસ્તી લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મ દેતું ગોવિંદ પ્રભાતે કરદર્શન. પછી આપણે જેવા નીચે પગ મૂકી એટલે પૃથ્વીનું આપણે શ્લોક તો ના આવડે પણ પૃથ્વીનું વંદન કરી. પછી સ્નાન શૌચાથી કર્યા પછી માનસી પૂજામાં જે મતલબ શિક્ષાપત્રીના શ્લોક દંડવત મતલબ ઠાકોરજીની પૂજા નિત્ય નિયમ મુજબ જે કાંઈ આપણે માળા ગુરુ મંત્ર એ પ્રમાણે ઠાકોરજીની પૂજા પાઠ પછી વડીલોને વંદન, વડીલોને મા બાપને ચરણ સ્પર્શ. એના પછી લગભગ તો આપણે સંતોનું બ્રહ્મનિષ્ઠ પ્રાતસ્મરણીય સંતોનું પણ લગભગ તો આપણે સ્મરણ કરતા જ હોઈએ છીએ. પછી ધંધા રોજગાર અર્થે કારખાને જઈ, મિલે જઈ, ઓફિસે જઈ તો ત્યાં આપણે ઠાકોરજી હોય તો એમની આરતી કરી. પહેલાં તો એમ પૂજન કરી, ફૂલહાર હોય એટલે હાર મહારાજને હાર ધરાવી આરતી કરી અને પછી સ્વામિનારાયણ મહામંત્રનું યથાશક્તિ લેખન કરી. એમાં નિયમ મતલબ ઓછામાં ઓછા 25 એમ પછી ક્યારેક 50 થાય કે 100 થાય. આ સવારનો નિયમ માફ કરજો. વચ્ચે અમે શું શિરામાં ચાય નાસ્તો ભૂલી ગયો. એના પછી ઓફિસ અને વ્યવહારિક કામમાં જવાય. એના પછી બપોરની માનસી ઠાકોર જમાડી. પાછું જે કાંઈ આપણું કામકાજ હોય લગભગ તો સોમીવાળા દુકાનવાળા બપોરે લગભગ ઊંઘતા તો નથી એટલે 4 વાગે પાછો ઉતામાં ક્યારેક 3:30 થાય, ક્યારેક 4 થાય, ક્યારેક 4:30 થાય માનસી ઠાકોરજી. એટલે સાંજે દુકાન ઓફિસ હોય
ત્યાં ઠાકોરજીની આરતી કરતા હોય, સાહેબ આપણે સંધ્યા આરતી ઘરે તો થતી જ હોય, પણ આપણે આપણા ઉપર છે આપણા નિયમ. તો એ કરી એના પછી ઘરે ગયા પછી ઠાકોરજીને વંદન, કથા વાર્તા, સાંજની આપણે માનસી જમવાનું, કથા વાર્તા, નિયમ ચેષ્ટા અને સાહેબ આપણા રોજના નિયમ. સત્સંગીના નિયમ કેટલા? સત્સંગીના નિયમ 5 વર્તમાન. અને આપણે સવારમાં સ્વામી કીધું તો પ્રેમાનંદ સ્વામી કીધું એમ ઇન્દ્ર નહીં કોઈ દેવ કોઈ 11 પંચવર્તમાન. તારું માટી ચોરી હવેરી વટલવું નહીં ને વટલાવવું નહીં. ને પછી વિદ્વાને સ્પર્શ નહીં, કોઈ દેવની નિંદા નહીં કરવી, વિમુખ જીવના વિમુખ હોય એમની પાસેથી કથા વાર્તા નહીં સાંભળવી, કોઈને કલંક કોઈને મીઠા આરોપણ દોષ ન દેવો, પાપ કેમ કરનારી વસ્તુ ખાવી નહીં ને પીવી પણ નહીં. આ 11 નિયમ. નિયમ ના હોય તો નિયમ ના હોય તો બધું અનિયમિત હોય. પૃથ્વીનું સૃષ્ટિનું સંચાલન નિયમ વગર શક્ય નથી. એટલે નિયમ ભંગ થાય તો વિનાશ સર્જાય. થોડો કુદરતે 5 વર્ષ પહેલા થોડોક નિયમ ભંગ થયો તો કચ્છમાં હજારોની સંખ્યામાં આપણે જાન ગુમાવ્યા, લાખો કરોડોને નુકસાન કર્યું. એટલે નિયમ વગર તો કંઈ છે જ નહીં. ને એવી જ રીતે આપણે સત્સંગીમાં મહારાજ જો અક્ષરધામને પામવું હોય ને મહારાજ પાસે જવું હોય તો નિયમ વગર તો કંઈ નથી. કારણ નિયમ હશે સત્સંગીના 3 પાયા: નિયમ, નિશ્ચય, પક્ષ. એમાંનો એક નિયમ હોય તો બધું થાય. જો નિયમ મોડો પડે તો પક્ષે મોડો થાય અને નિશ્ચય મોડો થાય. એટલે નિયમ વગર સત્સંગીને તો જીવન એનું બદતર જ છે. પણ ઇન જનરલ જો નિયમ ન હોય તો આ સૃષ્ટિનું નિયમ એટલે કોન્સ્ટિટ્યુશન કાંઈ પણ સંસ્થા ચલાવે કે કાંઈ પણ કરવું. આજે જો હિન્દુસ્તાનનો નિયમ એટલે બંધારણ ન હોય તો અરાજકતા ફેલાય. નંબર પ્લેટ તૂટી ગઈ હોય તો તમને અવારદાર તો 100 રૂપિયાનો દંડ કરે. એ નિયમ. એટલે નિયમ ન હોય તો બધું અસ્તવ્યસ્ત જ છે. એવી રીતે જો જીવનમાં સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાને બતાવેલ અને જો અક્ષરધામમાં જવું હોય તો જે અક્ષરધામના 3 પાયા, સ્વામી આપણા સંપ્રદાયના 3: નિયમ, નિશ્ચય અને પક્ષ. એ 3 પાયા. તો જો નિયમ નહીં હોય તો જો ખાલી એક નંબર પ્લેટ કેદ થઈ ગઈ હોય અને અવારદાર 200 રૂપિયા દંડ કરી લેતો હોય તો જો સત્સંગમાં આપણા સત્સંગના પાયાના જો નિયમ જે સંતોએ મહારાજે વર્ણવ્યા આપણે બતાવ્યા એ જો નિયમ ન હોય તો પછી શું ના થાય? તો એટલે નિયમ એટલે વચ્ચે તમે ઇન્ટરપ્ટ કરો એટલે પછી કેસેટ ત્યાં શામ થઈ જાય. એટલે પાછી એટલે સુઈ ઘડિયાળનો કાંટો ત્યાં ચડતી જાય. એ તો પછી નવેસરથી 5 મિનિટ બીજી દેવામાં આવે. એટલે મહેરબાની કરીને ઇન્ટરપ્ટ નહીં કરવું. મહેરબાની કરીને ઇન્ટરપ્ટ નહીં કરવું. હા, એટલે આ નિયમ મને ઇન્ટરપ્ટ કર્યો એટલે મને પાછું મારી કેસેટ પાછી દિવસ થતી. હવે સીડીનો જમાનો આવે, કેસેટ હતી ત્યાં ચડ્યું, સીડી તો આખી દિવસ થઈ જાય. તો નિયમ વગર નિયમ જો ન હોય જીવનમાં તો હરાયા ઢોરની જેમ હોય. નિયમ જો જીવનમાં ન હોય તો હરાયા ઢોરની જેમ હોય. તો આપણે કદાચ આપણે સંતોએ કોઈ કીધા હતા ને એનું કીધું તો આપણે સવારમાં સ્વામીએ બહુ ફર્સ્ટ ક્લાસ સારી રીતે સમજાવ્યું નિયમ વિશે. તો આપણે આથી નક્કી કરીએ કે આપણે જે આપણા સંપ્રદાયના ઇન જનરલ જે હશે એ તો હવે કદાચ આપણે વાત કરીએ તો એમાં જો એટલું નુકસાન થતું તો આપણે સત્સંગના જો નિયમ ભંગ થાય તો શું ના થાય?
એ તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, એ તો બહુ મોટા છે, એટલે આપણી નાની મોટી ભૂલની અમે નહીં જુએ એટલે ચિંતા નથી. પણ છતાં જો તો નિયમ વગર નકામું હોય એટલે આજથી આપણે નક્કી કરીએ જે આપણા 5 વિસ્તારમાં 11 જે નિયમ છે એ વિશેષમાં વિશેષ દ્રઢપણે પાળીએ, સંતો પાસે પ્રાર્થના કરી કે આપણને આશીર્વાદ આપે, મહારાજ પાસે પ્રાર્થના કરે આપણા વતી કે આપણે આજે જે 3 દિવસની શિબિરમાં આવ્યા છીએ તો નિયમ, નિશ્ચય અને પક્ષ, આજે નિયમ વિશે, કાલે નિશ્ચય અને પરમ દિવસે પક્ષ વિશે, તો એ 3 પાયા આપણા મજબૂત બને, દ્રઢ બને અને મહારાજની પાસે પહોંચાય એમ એટલું કહી ને હું મને જેવું આવડ્યું એવું મેં જણાવ્યું. બોલવું તો ઘણું બધું હોય પણ મારી કેસેટ આખી પૂછી નાખી તમે એટલે જે સર લાઈવ વાત કરતી વખતે 5 મિનિટ વધુ લીધે જનભૂષણ વાળાને હોવો જોઈએ. આ વાત ને હવે પૂરું થઈ ગયું. ના સરસ વાત કરી અને બહુ સારું ડિસ્કસ કરી છે. પહેલી વાત કર્યું તો બહુ સરસ થયું છે અને આવું કંઈક તમે કહો એના માટે 5 મિનિટ વધુ ખર્ચે છે ને એમાં અમને ચિંતા નથી. હવે આપણે જાણવાના યુવાનો હવે આવો તમને 5 મિનિટ પૂરી પછી વખતે બધા 5 મિનિટ લઈ ન લેતા નહીં તો પછી મને બીજો પ્રોગ્રામ કરવો પડે છે. આજનો આ વિષય નિયમ એટલે શું? નિયમ માટે જગત જોવા જઈએ તો દુનિયાના ઘણા બધા નિયમો છે. હવે દુનિયાના લોકોના નિયમોની વાત કરવી કે સૃષ્ટિના સંચાલનની વાત કરવી કે કેના વિશે વાત કરવી? તો વિજયભાઈ જે વાત કરી એ દુનિયાના રીતે એવી જે વાતો કરી હતી તો હું ફક્ત સત્સંગીના નિયમોના માટે જ વાત કરીશ. લિમિટમાં રહેવું છે એટલે સત્સંગીના નિયમ કેવા હોવા જોઈએ અને નિયમ શાને માટે હોવું જોઈએ. જો નિયમ એટલે સત્સંગીને મર્યાદામાં ચાલવાની એક ગતિ છે. જો નિયમ ના હોય, શિક્ષાપત્રી બીજી રીતે કહીએ તો સત્સંગી માટે શિક્ષાપત્રી એ એક લીટો છે. એ શિક્ષાપત્રીના લીટા પર પણ ચાલવું એ જ આપણો નિયમ છે. એ નિયમથી બહાર જો જઈએ તો શિક્ષાપત્રીના શ્લોકનું જો આપણે ઉલ્લંઘન કરીએ તો આપણે શું દંડ ભોગવવા પડે એ મહારાજે લાલબત્તી આપણે સામે કરેલી છે. એટલે સત્સંગીઓના નિયમોનો જ ફક્ત આપણે અહીં ચર્ચા કરવાની છે. દુનિયાવી પદાર્થોના નિયમોની ને સૃષ્ટિના નિયમોની, ઇન્દ્રચંદ્રના દેવતાઓના બધા નિયમોની વાત કરશું તો ઘણો બધો ટાઈમ ચાલી જશે. સત્સંગીના નિયમો માટે આજે સ્વામી આપણે અક્ષર સ્વામીએ સમજાવ્યું હતું કે જે દૈનિક નિયમો જે છે સત્સંગીને પાળવાના દૈનિક નિયમો જે દિવસ દરમિયાન સવારે જાગ્યાથી કરી અને સાંજે જ્યારે આપણે પ્રાર્થના કરીને મહારાજને જ્યારે બોલાવતા હોઈએ એ દરમિયાન જે ક્રિયા આવે છે એ ક્રિયા એ શાને માટે છે? એ ફક્ત આપણે રોજિંદી ક્રિયા છે, એ નિયમ નથી. નિયમ એટલે એ છે કે જે નિયમ આપણે મહારાજના સન્મુખ પહોંચાડે એ જ નિયમ છે. બીજા બધા જે નિયમોની વાતો કરી છે ને એ નિયમો તો ફક્ત આપણે મહારાજે એમ કીધું કે આ ચંદ્રમા છે, આ સૂર્ય છે, આપણે પ્રકાશ આપે છે, આ પવન આપણા માટે વાય છે, એ શાના માટે છે? આપણે જે અત્યારે જે ક્રિયા કરીએ છીએ સવારથી કરીને સાંજ સુધી દૈહિક ક્રિયા, સ્વામી અક્ષરજીવન સ્વામીનો શબ્દ છે દૈહિક ક્રિયા જે કરીએ એ દૈહિક ક્રિયા ફક્ત મહારાજે આપણે આ બધું આપ્યું છે સૃષ્ટિનું, એના વળતર રૂપે આપણે શું આપીએ છીએ એ વળતર આપવા માટેનો જે કાર્ય જે આપણે કરીએ છીએ એ છે. બાકી તો સમજવાનું એ છે કે ક્રિયા એટલે કઈ, સત્સંગીઓના નિયમો કયા? તો પંચવર્તમાન સંબંધી જે સત્સંગીઓના નિયમો છે એ જ આપણા નિયમો છે. એ નિયમો જ્યારે દઢ થશે ત્યારે મહારાજના નિયમોમાં જે મહારાજ આપણે વર્તવા માંગતા હતા એ નિયમ પ્રમાણે આપણે ચાલી શકીએ. તો મારે કહેવાનું એમ છે કે જો નિયમ ન હોય તો એ પછી કહેશું સત્સંગીના નિયમ શાના માટે છે? તો મહારાજના કીધેલા શબ્દો પ્રમાણે અક્ષરે અક્ષર આપણે પાળવા માટે શિક્ષાપતિ પ્રમાણે અનુસરવું અને જે મહારાજ રાજી થાય એ પ્રમાણે મહારાજનો રાજીપો મેળવી અને આપણા જીવનને મહારાજ શરૂ કરવું એવું નામ જ નિયમ છે. જો આપણે દુનિયાવી પદાર્થની ગણતરી રાખીને જો નિયમોની ગણતરી કરશું તો ઘણું બધું કહેવાય. આજે તો ભારતના ઇન્સ્ટિટ્યુશન માટેના કેટલા બધા નિયમો છે, આરટીઓના કેટલા નિયમો છે, ધંધાના કેટલા નિયમો છે, બિઝનેસના કેટલા નિયમો છે. એટલું બધું જોવા જશું તો આજે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે એના માટેના નિયમોની કોઈ સીમાય જ નથી. આપણે એ બધા કોઈ નિયમોની જરૂર નથી. ફક્ત મહારાજ સન્મુખ જે પહોંચાડે અને જ્યાં આપણે પહોંચી શકીએ એના માટે આપણે જ્યાં કેવા નામની રૂપ થાય એ જ આપણા માટે નિયમો છે.
24 કલાકમાં આપણે કેટલા નિયમો હોવા જોઈએ? તો 24 કલાક દરમિયાન આપણે સવારે જાગ્યા ત્યારથી કરી અને સાંજે જ્યારે આપણે પથારીમાં થઈ તે વખતે જનરલી બાહ્ય દ્રષ્ટિમાં આવે એવા 11 નિયમો જે આપણે એકાદશ નિયમ કીધા છે એ છે પંચવર્તમાન છે, 5 વખત માનસી પૂજા છે, સવાર સાંજ નિયમ દર્શન છે, સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો એ છે, અને સંત સમાગમ કરો, મા બાપને પગે લાગવા, આ બધા સદાચારના જે નિયમો શિક્ષા અત્યારમાં કીધા છે એ 24 કલાક દરમિયાન આપણે પોતે જે પાળી શકીએ એ જ આપણા માટે નિયમ. મારા માટે નિયમ અલગ હોય, હું જે પાળી શકું, મારી કેપેસિટી છે એટલા હું જે પાળું એ મારો નિયમ. મારા નિયમ સામાન્ય વ્યક્તિ વિજયભાઈ કદાચ ઓછા પાળી શકતા હોય અથવા તો મારાથી વધારે પાળી શકતા હોય તો વિજયભાઈ માટે એ નિયમ છે કે બધાના સરકાર નિયમ કોઈના હોતા નથી, સૌ પોતાની કેપેસિટી પ્રમાણે વર્તતા હોય છે, એ જ એના નિયમ છે. હવે સત્સંગીઓને કયા નિયમ પાળવા? સત્સંગીઓના મેન તો પંચવર્તમાન એ જ નિયમ છે. એકાદશ નિયમ પંચવર્તમાન નિયમની અંદર આવી જાય. પંચવર્તમાનમાં મહારાજે કીધું છે કે જે પંચવર્તમાનમાં પહેલું છે આજે આપણે ખાલી આહાર વિશે જ કીધું કે આહાર વિશે જો આપણે તિલક ચાંદલો કરીએ, ગળામાં ઘંટી બાંધીએ અને રેકડી પર જઈને ઊભા રહીએ તો પછી આપણે એ પંચવર્તમાનના નિયમો પાળ્યા ખરા કહેવાય? ફક્ત તિલક ચાંદલો કરવાથી કે પૂજા પાઠ કરવાથી સત્સંગી થઈ જવાતું નથી. સત્સંગી થઈ જવા માટેનો સ્વામીએ વાત કરી એ પ્રમાણે આહાર શુદ્ધિ બહુ જરૂરી છે. આપણે જ્યારે ઠંડા પીણામાં જ્યારે પેસ્ટિસાઇડ્સની વાત આવી ત્યારે આપણે આંખ ઉઘડી. સંતો આપણે કેટલી વખત શાસ્ત્રો આપણે કહે છે, આપણે કેટલી વખત સંતોના આપણે શબ્દો સાંભળેલા છે, પણ ક્યારે પણ આપણે પાછળ નથી વળ્યા, ડરતા માર્યા વળ્યા. એમ કીધું કે ઠંડા પીણાની અંદર કેમિકલ છે કે આ જંતુનાશક દવા છે તો બીકના લીધે આપણે પાછા વળીએ છીએ, પરંતુ સંતોના શબ્દથી આપણે પાછળ નથી વળતા. એટલે એનો મતલબ એમ થયો કે આપણને પંચવર્તમાનની ખબર નથી, ડરીને મારી પાછા વળીએ, હારીને પાછા વળીએ, પણ સંતોના શબ્દોમાં વિશ્વાસ રાખીને આપણે પાછા નથી વળતા. તો આજે આ શિબિરનો યથાર્થ પુરુષાર્થ તો એ જ છે કે આપણે આ શિબિરમાં આજથી સંતોએ જે આપણે વચન આપણે પંચવર્તમાન માટે એક પદ્ધતિ શીખવાડ્યું. આથી ખાલી ખાવા પીવાનું જ આપણે કીધું છે. પંચવર્તમાનમાં તો પહેલું જ ખાલી આહારની વાત છે. આહાર જો આપણે શુદ્ધિ કરશું, આહાર જો આપણા સારા હશે તો એમાં બધા જ નિયમો પાછળ આવી જશે, બધા એકબીજાના પૂરક જ છે. જો આહાર મલિન થશે તો વિહાર મલિન થશે, તમારા આપણા વર્તનો બધા મલિન થઈ જશે, આપણા વિચારો મલિન થઈ જશે, આપણી આદતો મલિન થઈ જશે. તો આહાર શુદ્ધિ હશે તો એની પાછળ બધા જ આવી જશે. એટલે હું એમ પૂછું કે બધામાં સર્વશ્રેષ્ઠ જો હોય તો પંચવર્તમાન જો આપણે સંપૂર્ણપણે પાળશું તો દરેક વસ્તુ એમાં આવી જશે. એટલે સૌ બધા કરતા સત્સંગીને સૌથી પ્રથમ એને શિરોમાન્ય જો પંચવર્તમાન જ દર હશે તો બધા જ નિયમોની પાછળ આવી જશે. તો પંચવર્તમાન એ સત્સંગીઓ માત્રને પાળવા માટે એ સંતોએ આપણે કઠોર કરી છે ને આપણે એ પ્રમાણે આજથી આપણે વર્તીએ એવું આપણે આજે નિયમ લેવું જોઈએ. સ્વામી નિયમની વાત કરી છે ને તો નિયમ આજે છે એવા કોઈ મારા ભાઈ લાલ ભાઈઓ કે સ્વામી કીધું છે આજથી અમે બહાર ખાવાનું બંધ કરી દેશું, જ્યારે એવું છાતી મૂકીને અહીંથી કોઈ બી મારો ભાઈ એ યુગ આવીને કહી જશે ને ત્યારે આ શિબિરનો યથાર્થ પુરુષાર્થ સફળ થયો કહેવાશે. બાકી અમે એની વાતો કરશું શિબિરમાં જઈ આવ્યા એનાથી કોઈ વાતો અર્થ થશે નહીં. અને નિયમ જો ન હોય તો જે રીતે વાત કરી આ તો નિયમની વાત કરી, ધારો કે નિયમ ન હોય તો જે હું બોલે એના પૂછમાં આવે તો નિયમ ના હોય તો હું શું ફક્ત તમને ટૂંકમાં જ કહી દઉં, જો નિયમ ના હોય તો મનુષ્યનું જીવન આપણે એમ કહીએ કે પશુ સમાન છે, પણ એ પશુનું અપમાન કર્યા બરાબર છે. પશુને પણ નિયમ હોય છે, અને ગાયને નિયમ હોય છે. ગૌ માતાના 34 કરોડ દેવતાઓ એના અનુમાન લેતા હોય છે. આપણી ગાય પશુ છે એને આપણે નિયમમાં નથી કેમ કહી શકીએ? ઘોડો છે, ઘોડા પર આપણે સવારી કરતા હોય તો ઘોડો એના નિયમ પ્રમાણે ચાલતો હોય છે, એના માલિકને આગળ પ્રમાણે ચાલતો હોય છે, ઘોડાને પણ નિયમ હોય છે. તો મનુષ્યની જીવન પશુ સમાન છે એમ ન જ કહી શકીએ. હું એમ કહું છું છે એક જ શબ્દમાં કહી દઉં તો મનુષ્યનું જીવન એટલે કે જંગલી ગધેડા જેવું છે. છેલ્લે બહુ સારી વાત કરી હું તમે પશુને પણ ન્યાય મળ્યો કહેવાય. એટલે કદાચ કોઈ એ કહેતા હોય કે નિયમ વિનાનો માણસ એ પશુ સમાન છે તો એ પોતાની ભૂલ કહેવાય, પશુનું અપમાન કર્યું કહેવાય. મને એ વાત ગમી. હવે છેલ્લે તમે ગધેડો પણ જંગલી ગધેડો કીધો, એને નિયમ ના હોય. ડાયરેક્ટ બધી રીતે બહુ સરસ વાત કરી વાલજીભાઈએ. હવે વાપીના પદ્ધતિમાં આવીને
પોતાનું જે કંઈ નિચોડશની આવીને કહેશે તો આપીના ભક્તજનો તથા અમારા વાળા ગુજરાતી ભાઈઓ તથા સર્વ વડીલ તથા હરિભક્તો, આપણે નિયમ શા માટે છે આપણે સંતોએ પહેલો ટોપિક આપ્યો. તો નિયમ ભગવાન સુધી પહોંચવા માટે નિયમ ખૂબ જરૂરી હોય છે. આપણે જેમ કે ગ્રસ્તને પંચવર્તમાન હોય છે, સંતોને પણ હોય છે, એવી રીતે આપણે આપણા પંચવર્તમાનમાં રહીને આપણે ભજન ભક્તિ કરશું તો છેલ્લે ભગવાન સુધી પહોંચી શકાય. અને જીવનમાં નિયમ હોય તો કુસંસ્કારથી તથા જગતની અંદર ખોટા વાયરા વાઈ રહ્યા છે અને જે યુવાન ધન જે વેડફાઈ રહ્યું છે તો એ થકી આપણે બચી અને ભગવાનના માર્ગમાં આપણે સહેલાઈને પહોંચી શકાય. અને જીવન અને નિયમ છે સંસાર સાગર કરી શકાય અને ભગવાનના ધામમાં સહેલાઈને પહોંચી શકાય. એટલા માટે નિયમ ખૂબ જરૂરી હોય છે. મહારાજે કીધું છે બીજા આપણે આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જો નિયમ આપણા કંઈ 50 હોય પણ જો સત્સંગની અંદર તથા ગ્રસ્તની અંદર જે મહારાજે નિયમ કીધા છે નિયમ પ્રમાણે જો રહેશે ને તો એના જીવનમાં કદાચ બીજી 50 ઓછું વધુ હશે તો પણ નિયમ થકી એની 50 ઓછી હશે અને ભગવાનના માર્ગે સહેલાઈને પહોંચી શકાશે. અને બીજું બધું 24 કલાકમાં આપણે કેટલા નિયમો હોવા જોઈએ. તો 24 કલાકની અંદર આપણે ગ્રસ્તો જે એકાદશ નિયમ કીધા છે જેવા કે હિંસા ન કરવી, પરસ્ત્રીનો સંગ ન કરવો, માંસ ન ખાવું, દારૂ ન પીવું, વિધવાનો સ્પર્શ ન કરવો, આત્મઘાત ન કરવો, ચોરી ન કરવી, કોઈના ઉપર મીઠો અપવાદ આરોપ ન મૂકવો, કોઈ દેવની નિંદા ન કરવી, ન કપટો તે ન ખાવ, વિમુક્તિના મુક્તથી કથા ન સાંભળી. આદિ જે આપણે એકાદશ નિયમ હોય છે એ આપણને પાળવાનો હોય છે. એમાં જે નિત્ય નિયમ હોય છે જે આપણે ગ્રસ્તોને તથા આપણે યુવાનોને મહારાજે ખાસ આજ્ઞા કરી છે સૂર્યોદય પહેલા ઉઠવું. એટલે સૂર્યોદય આમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. છતાં હવે આજનો યુગ એવો છે કે ન ઉઠાય તો સૂર્યોદય પહેલા તો કમસે કમ ઉઠી જ જવો અને ત્યાંથી આપણું નિત્ય નિયમની શરૂઆત કરવી. અને જે મહારાજે આપણે પવિત્ર થઈ સ્વચિંતી આદિ કરી અને ભગવાનનું પવિત્ર કરીને આપણે ભગવાનની પૂજા કરવી જેથી કરીને આપણા વિચારો સારા આવે અને પછી આપણા જે વડીલો હોય મા બાપ હોય એને આપણે નમસ્કાર કરવા અથવા પગે લાગવું અને આપણે પછી આપણું ધંધાનું કાર્ય કરવું. અને મહારાજે કીધું મહારાજને સંભાળીને આપણું નિત્ય આપણે ધંધાનું જે અથવા જે કોઈ પોતાનું ઉદ્યમ હોય તે કરવો જોઈએ. અને પછી બેસીને આપણે નિત્ય પ્રમાણે આપણે આવક જાવકનો જે હિસાબ રાખવો તથા જોડા અક્ષર કરીને આપણું નામું લખવું જેથી કરીને આપણા વ્યવહાર જીવનમાં પણ કોઈ મુશ્કેલી ના આવે. મહારાજે આપણે નાની નાની બાબતોમાં પણ કેટલી બધી આપણે ચેતવણી આપી છે. તો એ રીતે આપણને રહેવું જોઈએ જેથી કરીને આપણે વ્યવહારમાં સંસારમાં ક્યાંય બીજી કોઈ જાતની તકલીફો ન આવે. એટલે આ રીતે નિત્ય નિયમમાં પણ મહારાજે આપણને શીખવું છે. અને બીજું સાચા સંતનો સમાગમ કરવો, મંદિરોમાં જવું, સત્શાસ્ત્રનું શ્રવણ કરવું એ આજે આપણે આપણા જીવનમાં વણવું જોઈએ જેથી કરીને આપણે આપણા જીવનને સરખાવી શકીએ કે મહારાજે જે કીધું છે એ મહારાજનું જે સિદ્ધાંત કયો છે અને આપણું જીવન કઈ માર્ગ તરફ જઈ રહ્યું છે. તો એ બેની સાથે શાસ્ત્રો સાથે અને સંત પુરુષના સમાગમ થકી આપણે સરખાવશું તો ખબર પડશે કે આપણે ખોટા માર્ગે જતા છીએ તેને પાછો ડાયવર્ટ કરીને આપણે સાચા માર્ગ તરફ અને ભગવાનના માર્ગ તરફ જઈએ જેથી કરીને આપણે ખોટા માર્ગે ન જઈ શકીએ અને ભગવાનના માર્ગે સહેલાતે જઈ શકીએ. તો આ રીતે આપણે નિત્ય નિયમ હોવા જોઈએ. અને બીજું કે જો નિયમ ન હોય તો શું થાય? તો નિયમ ન હોય તો બ્રેક વિનાની ગાડી જેવું છે કે બ્રેક વિનાની ગાડી ગમે ત્યાં અથડાય એમ જો સત્સંગમાં આપણામાં નિયમ ન હોય તો સત્સંગમાં ટકવું બહુ મુશ્કેલ પડી જાય. કેમ કે આજકાલ શું હોય છે કે દરેક યુવાનોને આજકાલ ચારે બાજુ જે વાયરાઓ કે વ્યસનો તથા આપણે ખોટા સંઘનો દોષ હોય છે કે જે આપણે કુમાર્ગે લઈ જાય. તો જો નિયમ હશે તો આપણે એ માટે બચી શકીએ કે ભાઈ મહારાજે આપણે આજ્ઞા કરી છે કે આ રીતે આપણે ન કરાય. તો તેથી કરીને આપણે પાછા વળી ભલે આપણા દોસ્તારો હોય ફ્રેન્ડો હોય પણ એ આપણને એમ કહેતા હોય કે ભાઈ આપણે પૂજા કરવી કે આ મંદિરો જેવું કે સંત શાસ્ત્રનો સમાગમ કરવા શા માટે આપણું કંઈ જરૂરી નથી. એટલે આ બધું આજકાલનો યુગ એવો છે કે વિશેષપણે આવું થતું હોય પણ આપણામાં જો નિયમ હશે તો આપણે કહેશું ભાઈ એ તારા માટે હોય છે અમે સત્સંગી છીએ તો સત્સંગી તરીકે અમારો અને તારો ધર્મ જુદો છે. ગુણાતીરામ સ્વામીએ કીધું છે કે ભાઈ પશુને જ્યારે ઢોરને જ્યારે ચરાવવા જાય ત્યારે ભરવાડ હોય એ પોતાનું ભાથું સાથે લઈ જાય. તો ભરવાડ હોય એ કોઈ દિવસ ઘાસચારો નહીં ખાય, એ પોતાનું ભાથું ખાશે. એમ સત્સંગી માટે નિયમ છે. કુસંગી માટે કોઈ નિયમ નથી કે ન પિક્ચર જોવા કે ન કોઈ બહારનું ખાવું કે આ વગેરે જે છે એ
એ કુસંગી માટે તો બધું એના માટે નથી, પણ સત્સંગી માટે નિયમ છે. આપણને ખબર પડે કે ભાઈ આ આપણે આપણા સત્સંગમાંથી એટલે આપણા જે આ બધું ન કરાય. તો આપણામાં જો નિયમ હોય તો આપણે એ બધા જે બચી શકાય. અને જેમ કે નિયમ ન હોય તો કષ્ટો પણ ઘણા આવે. આપણે એક સામાન્ય દસ્તા દઈએ તો લક્ષ્મણજીએ સીતાજીને લક્ષ્મણ એક જોડી દીધી કે માતાજી તમે આમ કે બહાર ન જતા. ત્યારે રાવણ ત્યારે આપણે સીતાજીને જ્યારે ઉપાડવા માટે આવ્યો ત્યારે લક્ષ્મણજીને સીતાજીને કીધું કે તમે ગમે એમ કરીને આની બહાર ન નીકળો. જ્યારે માતાજી એનું વચન ન માનવું અને ત્યારે લક્ષ્મણ એકાવામાં પલંગી તો એમને કેટલું બધું દુઃખ થયું. અને એ દુઃખ થકી આખું રામાયણ સર્જાયું અને ઘણું બધું યુદ્ધ કર્યું. એમ આપણા જીવનની અંદર જો નિયમ નહીં હોય તો આપણે સત્સંગની અંદર તથા સમાજની અંદર તથા સારા માર્ગે ખૂબ મુશ્કેલ પડશે. એટલે વાલા ભક્તો શિબિરાથી ભાઈઓ દરેકે પોતાના નિયમમાં રહી અને વિશેષપણે આગળ વધવું એટલી મારી પ્રાર્થના છે. બહુ સરસ વાત થઈ. ખરેખર તમે બધા અમારા કરતા સારું કરી શકો છો એવું લાગે છે ને તમને. આ બધું ગ્રુપ ચર્ચા કરીને એટલે કાલથી અડધો દિવસ ગ્રુપ ચર્ચા રાખી દઈ. કેમ લાગે? આજે નિયમ કાલ 20 નો વારો આવશે, પાકું કરીને આવજો. હવે છેલ્લે વલસાડમાંથી કરેલી ફોટો તૈયાર હોય તો આવો. સભામાં વિરાજમાન પરમાત્મા, વંદનીય સંતો તથા હરિભક્તો, અમે અહીંયા બેઠા હતા તો ત્યાંથી સ્વામી ઉઠાણી ઉભા મૂક્યા. પહેલા ખબર ના પડી ઉભા મૂક્યા હતા. હવે ખબર પડી કે હવે કોમ્પિટિશનમાં અમે હાર્યા હતા ને છેલ્લા રહ્યા હતા એટલે ભાઈ છેલ્લે ફોટોનો વારો આવ્યો હતો. છેલ્લે વારો આવ્યો છે ને વિશેષ બધા જો નિયમની જે વાત આવી હતી એમાં જે બધા ચર્ચા બધી એક જ આવે અને બધા દાણો ભૂસર આપીને બધા ભક્તો વિદ્વાન છે બધી ચર્ચા કરી ગયા. પછી અમારે જવાની શું આવે ચર્ચા કરવાની, છતાં જે બધા કરી ગયા છે એમાં સારું જે પેલો પ્રશ્ન હતો નિયમ શા માટે, તો એટલું કહીશ કે નિયમ એટલે કોઈ પણ કાર્ય આપણે કરવું તો ટૂંકમાં આપણે શિક્ષાપત્રી, આપણા નિયમ એટલે શિક્ષાપત્રી પ્રમાણે રહેવું. તો એ નિયમ પ્રમાણે રીતે મહારાજે કીધું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ સિદ્ધિને પામવું હોય તો નિયમમાં રહેવું. એટલે નિયમમાં એટલે એની પ્રાપ્તિ થાય. બસ એના માટે જે બધું આવી જશે. ધર્મ, કામ, મોક્ષ ને 4 પુરુષાર્થ આપણે નિયમમાં રહેશું તો એ આવી જશે. એટલે એ આપણા માટે જરૂરી છે. બીજું 24 કલાકમાં આપણા નિયમ કેટલા હોવા જોઈએ? તો 24 કલાકમાં બધા આપણે જે બધા આગળના પૂર્વક બધા કહી ગયા છે, જે માનસીને આપણા જે આવે છે એ રીતે બધા આપણા નિયમો છે એ આગળ બધા વાત કરી ગયા છે, તેમાં વિશેષ નહીં કરું. પછી સત્સંગીના કેટલા નિયમ હોવા જોઈએ? તો સત્સંગીના નિયમમાં જે પંચવટમાં કે આપણા એ બધા જે નિયમ કીધા આપણે એ બધા આવી ગયા છે. પણ એમાં એક વિશેષ નિયમ કે વ્યસન ન કરવો નહીં. આજે આપણું નરનાદેવ યોગ મંડળની સભા છે અને આપણે નરનાદેવના આશ્રિત થયા છે અને આ સંતોનો રાજીપો છે. તો યોગને અમારી એટલી નમ્ર વિનંતી છે કે વ્યસન અને ફેશનથી મહેરબાની કરીને બચજો. આ સંતો અહીંયા બિરાજમાન છે અને કોઈના પણ લગભગ કરીને પણ જો હોય તો મારે એટલી નમ્ર વિનંતી છે કે તેના સંતોના ચરણોમાં અર્પણ કરી દે, નહીં તો રાજીપો મેળવી લે. એટલે રાજીપો મેળવશો તો બધું આપણને પ્રાપ્ત થઈ ગયું છે. હવે સત્સંગના નિયમમાં આ એક યુવાનો માટેનો ખાસ અને બીજા જે વિશેષ નિયમ આપણે જે સત્સંગ માટેનો હોવા જોઈએ એમાં આપણે સામાન્ય નિયમ તો જાણીએ છીએ, પણ આપણે સત્સંગી છે અને આપણો મહારાજની પારાવાણી વચનામૃત જે ગ્રંથ છે એમાં જે મહારાજે આપણને વિશેષ એક આજ્ઞા કરી છે. બીજા બધા નિયમ તો કરીએ છીએ પણ એમાં એક આ કે કોઈ પણ ભગવાન કે ભગવાનના ભક્તનો મન, કર્મ કે વચને કરીને અગર દ્રોહ થઈ ગયો, કારણ કે એનો જે દ્રોહ થશે ને તેનાથી મોટો કોઈ પાપ નથી, એનામાંથી છૂટવાનો કોઈ રસ્તો જ નથી. એટલે એ જે ખાસ આપણે એનાથી બચવા માટે જે મહારાજે પોતે એક વિશેષ દંડવત કર્યો હતો ને આ વૈષ્ણવમાં વાત આવે છે તો એક વિશેષ દંડવત આપણે રોજ હરિભક્ત છીએ. આપણે સત્સંગના 24 કલાકમાં કેટલા નિયમ હોવા જોઈએ સત્સંગના નિયમનો વાત છે એટલા માટે વાત કરું છું. એક દંડવત આપણે મન, કર્મ, વચને કરીને ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો એના માટે એક વિશેષ નિયમ આપણે દંડવત એક રોજ કરવો. બીજું મારા વાલા શિશુ વાલકથી છે અને મારા ધરતી સુવેદનથી છે એ જે પદ બોલવાની જે મહારાજે વચનામૃતમાં આજ્ઞા કરી છે તો એ પદને પણ આપણે એવું કરી અને મહારાજનો રાજીપો મેળવો. બીજું નિયમ ન હોય તો શું? નિયમ ન હોય તો બીજું તો કંઈ નહીં કહું, પણ આપણે ભવસાગરના પાર ઉતરવું છે.
ભવસાગર પાર ઉતરવા આપણે જેમ સામાન્ય સાગર હોય તો એમાં આપણી નાવ હાકલવી હોય તો હલેસાની જરૂર પડે. તો જીવન એ આપણા આ નિયમ એ આપણા જીવન માટે હલેસારૂપ છે. હલેસા વગર જેમ નાવ આગળ વધું છું અને મારા જેનો સ્વીકાર કરે એટલા બોલો નારાયણ દેવની જય. આજે સ્વામીએ જે પ્રશ્ન કર્યા હતા એમાંથી આ તો મોટા જે વડીલો બોલ્યા એવા હું તો ક્વેશ્ચન પહોંચી નહીં શકું, ક્વેશ્ચન આન્સર દઈ નહીં શકું, પણ હું મારું મંતવ્ય જણાવું છું આજે કે નિયમ એટલે શું? નિયમ એટલે જીવનને ધન્ય બનાવવા અને ભગવાનને રાજી કરવાનો એક ચાવી છે. જે રીતના કે ગાડી ચલાવવી હોય તો પેલા ગાડી ચાલુ કરવા માટે ચાવી જોઈએ છે, એ રીતના ભગવાનને ધન્ય બનાવવા માટે નિયમની જરૂર છે. ભગવાનને રાજી કરવા માટે નિયમની જરૂર છે. આપણે જે રીતના ભારત દેશમાં રહીએ છીએ તો આપણે જે રીતના ભારતના નાગરિક છે એના કાયદાનું પાલન કરીએ છીએ એ રીતના જ ભગવાનને રાજી કરવા માટે આપણે નિયમ કરવા જરૂરી છે. જે નિયમ કરવા જરૂરી છે. આપણને જો ભવસાગર પાર કરવો હોય તો કરતા આવડવું જોઈએ. અગર નહીં કરતા આવડતું હોય તો આપણે ભવસાગર પાર નહીં કરી શકીએ. એ રીતના જો નિયમ હશે તો જ આપણે જીવન ધન્ય બની શકશે. જે ભગવાને જે આપણે નિયમ કર્યા છે, જે 11 નિયમ એકાદશીના જે 11 નિયમ કર્યા છે એ, અને બીજા પંચવર્તમાનના જે નિયમ છે એ પંચવર્તમાનના નિયમ છે એ નિયમ આપણા જે જીવનમાં ધન્ય બનાવવાના નિયમ છે. ને ચોથો ક્વેશ્ચન હતો જે કે નિયમ ના હોય તો શું? તો હું તો જે રીતે શાંતિલાલ બોલ્યા કે નિયમ ના હોય તો એ જંગલી ગધેડા જેવું છે. હું તો કહું છું જંગલી ગધેડા જેવું નહીં હોય. જંગલી ગધેડો એ કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે. હું તો કહું નિયમ ના હોય તો આ જીવન જ ના હોય. જય સ્વામિનારાયણ. સારી વાતો થઈ પણ પોતાના વડીલની વાત કપાઈ ગઈ. વાંધો બહુ સરસ. અમે તો એ જોઈને બહુ રાજી થયા કે અહીંયા આવીને બોલવાની હિંમત કરી એ બદલ એને લાખ ધન્યવાદ. ચારે ગામના યુવાન ભક્તોએ બહુ સરસ વાત કરી. એમાં વલસાડવાળાને તો ખાસ ધન્યવાદ દઈશ. એમની કહેવાનો પણ એમ કે રિપીટેશન ન કર્યું. એને જોયું કે કોઈ સંઘાની વસ્તુ બોલી ગયા છે, ગામડાની વસ્તુ બોલી ગયા છે, વાપીના યુવાનો પર મંતવ્ય જ આવ્યો છે. પછી ડિસ્કશન કરવામાં મજા નથી, પણ તોય અમુક મુદ્દાઓ બીજે બે કાઢીને બહુ સરસ કીધા. મારું નથી કાઢતું, તમે પાછું પહેલા ને એટલે જ આવશો. તો બીજી વાર કેમ ગેમ આવે તો ત્યાંથી ઘણા પોઈન્ટ બોલવા હોય છે. સરસ ના ખૂબ આનંદ થયો. આવું ને આવું મનોમંથન વિચાર કરજો, ચોક્કસ જાણવા મળશે. અને જ્યારે આત્મમંથનમાંથી જે વિચાર પ્રગટે ને એ વિચારને ક્રિયાન્વિત કરવાની સ્વર ઈચ્છા થાય. અહીંયા આપણે જેટલા બોલી ગયા હશે આમ ન કરવું, આમ તેમ કરવું, ન કરવું, એને તમે ક્યાંક કરતા જુઓ એટલે તમે હવે ચોક્કસ એને કહેવાના છો. એટલે એક ભાઈ તો એમ કરતા થઈ ગયા ને આવી ગયું વિચાર. એટલા માટે બધા ફોટો બીજી વાર બી તો બોલવા માટે તૈયાર થયો, પાછા નામ ન પાડજો. એક છેલ્લે વાત કરી દઉં. નિયમ બધાએ સરસ વાત કરી છે. ભગવાન સુધી પહોંચવા માટે નિયમ જરૂરી હોય. ચાર પુરુષાર્થની સિદ્ધિ માટે નિયમ આવશ્યક છે. નિયમની જીવનમાં ઘણી બધી વિશેષતાઓ છે. જે પ્રમાણે તમે બધાએ કીધું એમ નિયમ વિના કંઈ થતું નથી. એ ઘર હોય, સમાજ હોય, સત્સંગ હોય, રાષ્ટ્ર હોય કે વિશ્વ હોય કે આખી પ્રકૃતિ હોય, બધું નિયમમાં ચાલે. નિયમ વિના ચાલે તો દશા કે દુર્દશા શું થાય એ બધા આપણે કલ્પી શકીએ છીએ. નિયમ એ આપણા માટે જોવા જઈએ તો ભવસાગરમાં બેઠા છીએ, પંચ વિષય સામે લડવું છે, એને હરાવીને મહારાજ સુધી પહોંચવું છે. હવેના યુદ્ધોની કલ્પના કદાચ જુદી હોય, પણ પહેલાના યુદ્ધો થતા તમે બધાએ રામ જોયું છે, ગઢરામ, દિવાલોએ ઝાડી
8-10 ફૂટ જાડી, એના ઉપર તોપ ગોળા લગાવીને લટકા હોય. હવે 10 ફૂટ દીવાલ વીધીની તોપનો ગોળો આવ્યો એટલે લાગે 10 ફૂટની દીવાલ વીધીને એક એક ગોળી આરપાર નીકળીને ઓલાને વીધી હકે એ સૈનિકને કાંઈ ન કરે. જે રાજ્ય ઉપર લડાઈ કરે ને એ રાજ્યવાળા પોતાના નગરની ચારે બાજુ ગઢડાંગ બનાવીને બેઠા હોય અને એ ગઢડાંગ ઉપરથી બંદૂકોના ઘા કરે યા ગોળા મૂકે. નીચે એમ જમીનમાં આવ્યા હોય એટલે એ ખુલ્લી છાતી ખાવાના. હવે આ બે પક્ષમાં તમને લડવાનું કીધું હોય તો તમે કયો મોરચો સંભાળવા તૈયાર થાવ? હાજુ લેજો. ગઢડાંગ વાળો બધાય વાપી મારે ગઢડાંગ પકડી લીધી, તમે શું પકડ્યા? કે યુદ્ધ કરવું જ નથી. બે મોરચા છે તમારા માટે, બેમાં જે જોઈએ એ, પણ તમને જીતવાનું છે તો તમે કયો મોરચો પસંદ કરતો હો? માણસ પોતાની સુરક્ષા જોઈએ ને. હે આપણે બહુ લાંબુ કરવું હોય તો લાઈફ જેકેટ પહેરીને કરીએ. સૈનિકો કૂદીને તૈયાર થઈ ગયા હોય તો હેલિકોપ્ટર કે પ્લેનમાંથી પડે તો એના બધાય શું કહેવાય ઓલું છત્રી નીકળે એ પેરાસૂટ પહેરીને પડે. એ અગત્ય નથી કરતા એમને કૂદવાના. તો આપણે પેરાસૂટ જેવું કઈ જોઈએ ને. ગઢડાંગમાંથી લડવાની મજા છે કે એકાદો હાથો ગોળો ખોટો આવી જાય ને તો આપણે બચી શકીએ. નિયમ છે ને ભક્તજનો એ દિવાલ છે મજબૂત. નિયમની અંદર રહીને જે ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરીને 100% ભગવાનને રાજી કરી શકે. કારણ કે એને દિવાલનો સહારો મળે. બહારથી આવતા પંચ વિષયોના ઘાને એનું નિયમ જીતી જાય અને એટલા જ માટે જીતી શકે. એટલે નિયમ હોવો આવશ્યક છે. એના વિશે તમે જે કંઈ ચર્ચા કરીને બહુ સારામાં સારી ચર્ચા અને સ્પષ્ટ ચર્ચા થઈ છે. Kudunga
નામી પ્રભુ જય ગુરુ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ ગોરધન પગ બોલ્યો ચંદનમાં પેલા કાઠી દરબારો બધે બેઠા હતા ને સુરા કાઢે બધા હા ગોરધન કાંડા આમ કા આ તો ભગવાનને માટે પૂજન કરવાનું મહારાજ એને ક્યાં કે આમ છે એને દેહ ભાવ નથી દેહ ભાવ એ તો આત્મારૂપ છે એટલે આમ આવી એવી લીલાઓ કરતા ને એક વખત એવો બનાવ બન્યો કે ખંભાતના હરિભક્તો સૂતર ફેરી લાવ્યા મહારાજ આગળ માટલીઓ મૂક્યું વડતાલમાં હતા મહારાજ માટલીઓ મૂક્યું એટલે મહારાજે વિચાર કર્યો ભક્તોએ કહ્યું કે મહારાજ તમને જમવા માટે અમે લાવ્યા છીએ ત્યારે મહારાજ કે ભલે બહુ સારું કર્યું તમે લાવ્યા આજે તો મારે ગોરધનને હાથે જમવું છે ભક્તોએ માન્યું કે ગોરધન મુખમાં કોરિયા દેશે ને મહારાજ જમશે ગોરધનભાઈ દાતણ કરતા હતા સવારનો પોર એટલે મહારાજે ગોરધનને બોલાવ્યા ગોરધન આવા દાતણ મૂકીએ કોણ અને જ્યાં મોઢું સાફસૂફ કરી મહારાજ કહીને પગે લાગીને બેઠો મહારાજ કે ગોરધન આ ભક્તો સૂતર ફેરી લાવ્યા છે તો તમારે આજે અમને જમવું છે જમાડશો હા મહારાજ જમાડીશ પછી આમ કરીને મહારાજ કે ભલે ભલે તે અમને જમાડ ગોરધન માગ્યું છોડીને થાળીમાં સૂતર ફેરી કાઢી અને પછી શું કરે ભગવાનની સાથે એકતા આત્મારૂપ થઈ અને બ્રહ્મરૂપ થઈ અને પોતાના જ મોઢામાં દેવો ફરી થોડીક વાર મોઢામાં મૂકે મહારાજ જમશો હા મહારાજ કે જમાડે તો જમી ફરી જમાડે ને થાળી ખાલી કરી નાખ ફરી માટલીમાંથી કાઢે ફરી મહારાજને પૂછે મહારાજ કાંઈ જમશો મહારાજ કે હા જમાડે તો જમી આમ કરી કરીને કેટલી માટલી ખાલી કરી નાખી ભક્તોને મનમાં વિચાર થવા લાગ્યો અરે આપણે તો મહારાજ માટે લાવ્યા છે અને આ મારો દેહ તો પોતે જાય મોઢામાં અને મહારાજને કે જમશો લ્યો આવા ભક્તોને આપણે સ્થિતિ જાણી ન હોય ને એટલે આપણે સંશય થાય મહારાજના મનમાં થયું કે આ ભક્તોને સંશય થયો છે તો મારે એનું કંઈક નિવારણ કરવા માટે બીજા આઈડિયા કંઈક ઘડવા પડે એટલે આ જમવાનો પ્રોગ્રામ ચાલુ હતો અને પછી મહારાજ કે ગોરધન હવે તું જમી લે તું અરે મહારાજ શું વાત કરો હું તો ઉઠીને હાલ્યો હું નથી દાંતણ પાણી કર્યા નથી કાંઈ કોગળા કર્યા નથી નાયો ધોયો નાય ધોયું પૂજા પાઠ કરીને પછી મારાથી જમાય હે એ ભક્તોના મનમાં વિચાર થયો કે આ નાયા વખતે આટલું ખાઈ ગયો અને હવે બધી આવતી પછી મહારાજે એ જ વખતે સાકરની થાળી મગાવી અને બીજી થાળી મીઠાની મગાવી સાકર અને મીઠું રૂપિયે રંગી તો સરકાર જ હોય કાંઈ ખબર ન પડે ખાય ત્યારે ખબર પડે મહારાજે આગળ મગાવી મૂકી મહારાજ ગોરધન આગળ બે થાળી મૂકી મહારાજ ગોરધનને કે ગોરધન આ જમી જાય ગોરધન તો મહારાજની મૂર્તિ સંભાળી અને જમવા માંડ્યા સાકર તો વાંધો નહીં જો કે આપણે પણ મોઢું આવી જાય ખાઈ ન શકીએ તો સાકરની થાળી ખૂટાડી નાખ્યો એક ટુકડો સાકરનો બીજો ટુકડો મીઠાનો બંને થાળીઓ ખૂટાડી નાખી ત્યારે ઓલા ભક્તો જે લાવ્યા હતા ને એના મનમાં વિચાર થયો કે આમાં કંઈક લાગે છે સૂતરફેણી તો ઠીક ખવાઈ જાય સાકરે ખવાઈ જાય પણ આ મીઠું આ તો ઉભે ટાટીએ થાય આમાં કંઈક લાગે છે મહારાજને પૂછ્યું મહારાજ આ શું મહારાજ કે આ ગોરધન છે ને ગોરધન એ તો અમારો પ્રેમી ભગત છે અને એ દેહ ભાવ ટાળી અને બ્રહ્મરૂપ થઈ અને અમારી મૂર્તિ ધારીને એ અમને જમાડે જેમાં
આપણે ઓલા હતા ને દુર્વાસા મુનિ, એ પણ ઠાર જમી ગયા ને, એની ઘોડે આ દુર્વાસ આપણે ગોરધનભાઈ છે ને, એ કે અખંડ અમારી મૂર્તિને ધારી જાય, ગમે તેવો વ્યવહાર કરે પણ એ વ્યવહારમાં પોતાનો દેહ ભાવ નથી, જે કામ કરે છે અમારી ભાવના રાખે, હસ્તે સ્વામિનારાયણ એટલે એનો વ્યવહાર બધો અમને ઉકેલવો પડે તો આપણે એ જ માર્ગે જવું છે, બીજો માર્ગ નથી આપણો. સ્વામિનારાયણ ભગવાન આપણે ઓળખાયા અને સ્વામિનારાયણ ભગવાનનું આપણે શરણે લીધું, પણ આ દેહ ભાવ ધારવાને માટે કોશિશ કરતા રહેશું તો જ એને એવા થઈ જશું. પણ પ્રયત્ન કરવા પડશે, પ્રયત્ન વગર કાંઈ થતું નથી. એવા પ્રયત્ન કરી કે ગોરધનભાઈના જેવા સ્વભાવ હતા અને જેવો ભગવાન સાથે એને સંબંધ સાધ્યો એ રીતે આપણે પણ સંબંધ સાધશું ને તો કામદાર એને માટે આ શિબિરું છે. આટલાથી સાધુ ભૂતા હતા સમજ્યા, આવડી હમણાં જાગૃત થયા. જો વહેલેથી અમુક કર્યું હોત ને તો આપણા વડીલોએ બધા એમ જાગૃત થઈ ગયા અને બધા મહારાજને લાગુ પડી ગયા હતો. આ તો રસ્તો લીધો છે, એકડો ઘૂંટવા માંડ્યા, એકડો ઘૂંટતા બગડો ઘૂંટાશે અને બગડો પાકવાની થાય તો બગડે બે, શું બગડે? બે બગડે, એકડો બગડે ને બગડો બગડે. તો પેલો એકડો બરોબર ઘૂંટવા માટે આ નાના જોત મંડળની આપણે સ્થાપના થઈ છે. એકડો બરોબર ઘૂંટાઈ જશે પછી બગડામાં જશું તો આપણે ભગવાનના થઈ જશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.